કોઈ પણ લાંબી તૈયારી કર્યા વગર માત્ર 30 મિનિટમાં જો એકદમ સ્વાદિષ્ટ ફરાળી થાળી તૈયાર થઈ જાય તો આજે આપણે બનાવીશું એવી સંપૂર્ણ ફરાળી થાળી જેમાં મળશે એકદમ સોફ્ટ ફરાળી રોટલી સાથે મસાલેદાર અને ચટપટી ફરાળી સૂકી ભાજી અને આ બધાની સાથે એકદમ ઝટપટ બનતી સિંગદાણા અને લીલા મરચાની ચટણી. અને સૌથી સારી વાત, આ આખી થાળી માટે વધુ તેલ કે કલાકોના મહેનતની પણ જરૂર નથી. તો જો તમે ઉપવાસમાં કંઈક એવું બનાવવા માંગતા હો જે ઝટપટ પણ બને અને ખાવામાં એકદમ ટેસ્ટી પણ લાગે તો આ ફરાળી થાળી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો એકદમ સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા બનાવીએ આપણી ફરાળી રોટલી. તેના માટે મેં અહીં 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે. સાબુદાણાને સીધા પીસવાને બદલે પહેલા પેનમાં લઈ થોડા શેકી લઈશું. સાબુદાણા હળવા શેકાઈ જાય એટલે તે ક્રિસ્પી થઈ જાય છે અને પછી એકદમ સરળતાથી બારીક પીસાઈ જાય છે. લગભગ 2 મિનિટ જેટલા શેકાયા પછી ધ્યાન રાખજો કે સાબુદાણાનો રંગ બદલાય નહીં. હવે તેને એક પ્લેટમાં કાઢીને થોડા ઠંડા થવા દઈએ. સાબુદાણા ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં લઈ લઈશું. સાથે મેં અહીં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો સામો લીધો છે, જેને મોરૈયો પણ કહેવામાં આવે છે. સાબુદાણા સાથે થોડો સામો ઉમેરવાથી રોટલીનું સ્ટ્રક્ચર વધુ સારું આવે છે અને રોટલી સારી રીતે ફૂલવામાં મદદ કરે છે. હવે બંનેને સાથે બારીક પીસી લઈએ. તો જુઓ, આપણો ફરાળી રોટલી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને એકવાર ચાળી લઈશું. ચાળવાથી જે મોટા કણ રહી ગયા હોય તે પણ નીકળી જશે અને રોટલી એકદમ સરસ બનશે. હવે ચાળેલા લોટમાંથી લગભગ 2 મોટી ચમચી લોટ અલગ કાઢી લઈએ. આ લોટનો ઉપયોગ આપણે રોટલી વણતી વખતે કરીશું. હવે રોટલીને સોફ્ટ બનાવવા માટે અહીં એક મહત્વની વસ્તુ ઉમેરવાની છે. મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા ઠંડા કરી લીધા છે. તેમાંથી એક બટાકાને ખમણી લઈશું. બટાકાને ખમણીને ઉમેરવાથી તે લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે. અને અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો, જેટલા સાબુદાણાનો પાવડર લીધો છે લગભગ એટલા જ પ્રમાણમાં બાફેલું બટેકું લેવાનું છે. હવે લોટમાં ઉમેરીશું 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જીરું અને થોડા તાજા કોથમીરના પાન તેમજ 1 કપ જેટલું બટેકું મિક્સ કરી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બટેકું મિક્સ થવાથી તમને દેખાશે કે મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવી રહી છે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનું શરૂ કરીશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો, પાણી એક સાથે વધારે નહીં નાખવાનું, કારણ કે આપણે બાફેલું બટેકું પહેલેથી જ ઉમેર્યું છે. વધારે પાણી થઈ જશે તો લોટ ઢીલો થઈ જશે અને રોટલી વણવામાં મુશ્કેલી પડશે. તો જુઓ, અહીં મેં મીડિયમ સોફ્ટ કન્સિસ્ટન્સીનો લોટ બાંધી લીધો છે. આટલા લોટ માટે મને લગભગ અડધો કપ જેટલું જ પાણી લાગ્યું છે. હવે ઉપર થોડું તેલ લગાવીને લોટને સારી રીતે મિસળી લઈએ. લોટને મસળવાથી તેમાં બાઇન્ડિંગ સારી થશે અને ડો એકદમ સ્મૂથ બનશે. હવે લોટને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને અહીં પણ એક ખૂબ મહત્વની વાત, લોટને બટેકું ઉમેર્યું હોવાથી લાંબો સમય રેસ્ટ આપવાનો નથી. 5 થી 10 મિનિટનો રેસ્ટ પૂરતો છે. વધારે રેસ્ટ આપશો તો લોટ ઢીલો થઈ જશે અને રોટલી સરસ નહીં વણાય. ત્યારબાદ હવે રોટલી સાથે ખાવા માટે બનાવીએ એકદમ ચટપટી ફરાળી સૂકી બટેકાની ભાજી. તેના માટે મેં અહીં 500 ગ્રામ બાફેલા બટાકા લીધા છે. બટેકાને આપણે અહીં મીડિયમ સાઇઝના કટ કરી લઈશું. વધારે પડતા નાના ટુકડા નથી કરવાના. હવે કઢાઈમાં લગભગ 3 મોટી ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જીરું, 2 લીલા મરચાના ટુકડા તેમજ 4 ચમચી સિંગદાણાનો અધકચરો ભૂકો અને 10 થી 12 લીમડી પત્તા ઉમેરી તેને થોડી વાર માટે સાતળી લઈએ. વઘાર સરસ થઈ જાય પછી તેમાં કાપેલા બટાકાના ટુકડા ઉમેરીશું. હવે બટેકાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બટેકા તેલમાં સરસ રીતે સતળાઈ જાય એટલે બહારથી એક હળવું ક્રિસ્પી કોટિંગ આવશે અને ભાજીનો સ્વાદ પણ વધારે સરસ બનશે. લગભગ 2 મિનિટ સાતળ્યા પછી જુઓ, બટાકા સરસ રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં ઉમેરીશું આપણા ખાસ મસાલા. સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી લીંબુનો રસ, 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ, થોડા કોથમીરના પાન પણ ઉમેરી દઈએ. હવે બધું વસ્તુને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી મસાલો દરેક બટેકાના ટુકડા પર સરસ રીતે કોટ ન થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું. હવે 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ. આ દરમિયાન મસાલાની બધી જ ફ્લેવર બટાકામાં સારી રીતે આવી જશે.
લગભગ 2 થી 3 મિનિટ પછી મસાલાની સરસ સુગંધ સાથે આપણી ફરાળી સૂકી ભાજી બનીને તૈયાર છે. હવે બનાવીએ આ થાળીની એકદમ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી સિંગદાણા અને મરચાની ચટણી. સૌથી પહેલા તવાને ગરમ કરી લઈશું. તેમાં લગભગ 2 મોટી ચમચી તેલ ઉમેરીશું. હવે તેમાં અડધી વાટકી જેટલા સિંગદાણા નાખી થોડા તળી લઈશું. સિંગદાણા તળવાથી ક્રન્ચી બનશે અને ચટણીમાં તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. લગભગ 2 થી 3 મિનિટમાં સિંગદાણા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લઈશું. હવે એક તવામાં 4 થી 5 તીખા લીલા મરચાના ટુકડા અને 1 મોટી ચમચી જીરું ઉમેરીશું. મરચાને પણ થોડા તળી લઈએ. મરચા સરસ રીતે તળાઈ જાય પછી તેને સિંગદાણા સાથે મિક્સ કરી લઈશું. હવે આ બધું ખાંડણીમાં લઈ જઈશું અને અધકચરું ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. આવો થોડો દાણેદાર સ્ટ્રક્ચર ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ગુજરાતી ટેસ્ટ માટે ઉમેરશું કોથમીરના પાન, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ખાંડ અને લીંબુ ઉમેરી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી તીખી, મીઠી, ચટપટી ફરાળી સિંગદાણા અને મરચાની ચટણી. આ તીખી, મીઠી, ચટપટી સિંગદાણા મરચાની ફરાળી ચટણી તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણી પાસે બટાકાની સૂકી ભાજી અને ચટણી તૈયાર છે. ચાલો હવે રોટલી બનાવી લઈએ. આપણો લોટ 5 મિનિટમાં સરસ સેટ થઈ ગયો છે. હવે થોડા લોટનો મીડિયમ સાઇઝનો લુઓ બનાવી લઈએ. ત્યારબાદ આ રીતે પૂરી વણવાના મશીનમાં બંને બાજુ કાગળ લગાવી તેલ સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ વચ્ચે એક લુઓ મૂકી પ્રેસ કરવાથી સરસ ગોળ રોટલી બની જશે. તમે વણીને પણ આ રોટલી બનાવી શકો છો. આપણી પાતળી અને સરસ ફુલકા રોટલી તૈયાર છે. હવે તવો પહેલેથી જ ગરમ કરી લીધો છે. રોટલી તવા પર મૂકી દઈએ અને એક બાજુથી થોડી શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવી દઈશું. હવે રોટલીને હળવે હાથે પ્રેસ કરતા જઈશું. જેમ જેમ રોટલી શેકાઈ રહી છે તેમ તેમ તે સરસ ફૂલવા લાગી છે. બંને બાજુથી રોટલી સરસ શેકાઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને થોડું ગરમ ઘી લગાવી દઈએ. તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ફરાળી થાળી. એક બાજુ છે ગરમા ગરમ સોફ્ટ અને ફૂલેલી ફરાળી ફુલકા રોટલી અને સાથે ચટપટી અને મસાલેદાર ફરાળી બટેકાની સૂકી ભાજી અને સાથે તીખી, મીઠી સિંગદાણા અને મરચાની ચટણી. તેમજ આ બધું બનાવવામાં પણ કોઈ લાંબી તૈયારી કરવાની જરૂર નથી. જો તમે ફરાળમાં કંઈક નવું બનાવવા માંગતા હો જે સરળ હોય, ઓછા તેલમાં બને અને આખા પરિવારને પણ ભાવશે તો આ ફરાળી થાળી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની આ ફરાળી થાળી તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ફરાળમાં આ થાળી સાથે શું ખાવાનું પસંદ કરો છો એ પણ કોમેન્ટમાં લખજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી જ સરળ, ટેસ્ટી અને ઘર જેવી ગુજરાતી રેસીપી માટે ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી માટે હેપી કુકિંગ.